આજથી માં અંબેના આરાધનાના પર્વ એવા નવરાત્રિની શરૂઆત થઈ છે। ત્યારે અંબિકા નિકેતન સહિતના મંદિરોમાં લોકોની ભીડ ઉમટી પડી છે। બીજી તરફ નવરાત્રિ રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે વરસાદને લઈને એક સારા સમાચાર છે। હાલ ધોધમાર વરસાદ વરસે તેવી કોઈ સિસ્ટમ એક્ટિવ થઈ નથી, છતાં ભેજવાળા વાતાવરણ અને વાદળોના આકાશમાં સમૂહના કારણે ક્યારેક સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ વિઘ્ન નાખી શકે તેમ છે। રાજ્યમાં આજથી નવરાત્રિનો તહેવાર શરૂ થવા જઈ રહ્યો છે। આ તહેવાર સાથે જ નવરાત્રિના વિવિધ સ્થળોએ થયેલા આયોજનોમાં વરસાદ પડે તો ખેલેલ પડી શકે તેમ નથી હોવાથી આયોજકો અને ખેલૈયાઓ ચિંતિત છે। ત્યારે ખેલૈયાઓની ચિંતા ઓછી થતાં સમાચાર પ્રાપ્ત થયા છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા 2024ની ચોમાસાની સિઝનને વિદાય આપી દીધી છે। જોકે હાલ કર્ણાટક અરબી સમુદ્ર પર એક સિસ્ટમ એક્ટિવ છે। જોકે આ સિસ્ટમ એટલી પાવરફુલ નથી। આ ઉપરાંત ચોમાસાની વિદાય તો થઈ ગઈ છે, આકાશમાં વાદળોના સમૂહ હાજર છે। હાલ ભેજવાળું વાતાવરણ છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક વરસાદ આવે તેવી શક્યતાઓ છે। જોકે આ વરસાદ સમગ્ર શહેર કે જિલ્લાઓમાં નહીં, પરંતુ કોઈ ચોક્કસ પોકેટમાં વરસે તેવી સંભાવનાઓ હવામાનવિદોએ વ્યક્ત કરી છે। આથી સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ વરસે તેવી શક્યતાઓ છે। જોકે જે પોકેટમાં તે ધનાધન વરસે ત્યાં નવરાત્રિનું આયોજન પણ પાણી ફરી વળશે। જય માતાજી। અંબિકા નિકેતનના ચંદ્રિકાબેન મકવાણા, મેનેજિંગ ટ્રસ્ટી। આજે સવારે શરદ નવરાત્ર હોવાથી સવારથી ભાવિક ભક્તોનો ધસારો છે અને 5 વાગ્યાના ભક્તો આવી ગયા છે। અમે એ લોકો માટે રેલિંગની સુવિધા કરવામાં આવેલી છે, પાણીની સગવડ આપવામાં આવે છે, ગરમીની લાગેલા પંખાની સગવડ છે અને અમારા સ્વયંસેવકો એ લોકોને ઝડપથી આગળ વધારી રહેલા છે। માતાજીને આગળ ભક્તો આવે માના પાસે અને તે માતાજીને નમન કરે છે અને કહે છે કે માં અમારું આરોગ્ય સર્વ સિદ્ધિ બધી મનોકામના પૂર્ણ થાય છે। માં એ લોકોને આશીર્વાદ આપે જ છે ને આપતા જ રહેશે। સુરત શહેરમાં અંબિકા નિકેતન એટલે યાત્રાનું ધામ છે અને ભક્તો આવી રહેલા છે। જય માતા।